My solitude really proved itself as one of the best friend, philosopher, and guide. I started living with myself only. I'm connected with me only. I'm not connected with the society or with the world. If you want to connect with your own self, then you have to disconnect the world with yourself. એકલા પડવું બારી બારણા ઘરના બંધ કરો ને અંદર પૂરાઈ જાવ અને દુનિયાનું કહી દો ખબરદાર જો મારા બારણે મારા પગથિયે ત્યાં પગલું મૂક્યું છે તો દુનિયાને નફરત નથી કરવાની, પોતાને પ્રેમ કરવાનો છે. નહીં, મારે મારી જાતને પ્રેમ કરવો હોય તો તમે બધા આવી જાઓ મારી જિંદગીમાં કે અમને પણ તું પ્રેમ કર, તારો પ્રેમ અમને પણ મળવો જોઈએ. મારો પ્રેમ વહેંચી દેવાનો મારા સિવાયના લોકો માટે. જિંદગી કોની છે? મારી. તો મારે મારી જિંદગીને પ્રેમ નહીં કરવાનો. ના ના, મારી જિંદગી સમાજ માટે સવારથી સાંજ જન્મ્યો ત્યાંથી મૃત્યુ સુધી બસ સમાજ માટે નહીં. મેં નક્કી કરી દીધું, હું જ મારો સમાજ, હું જ મારું વિશ્વ. એમાં મારા સિવાય કોઈને પ્રવેશ જ નહીં, કોઈ આવવાનું જ નહીં. હું એકલો, એ જ મારી દુનિયા. એમાં પ્રેમમાં પડી જવાય. કેમ કે તમે એકલા બેસો તો તમે તમારી જાતને ઓળખતા થાઓ. What will be your strength? And what will be your weaknesses? તમારી તાકાત કઈ, તમારી ભૂલો અને તમારી નબળાઈ કઈ, એ તો એકલા બેસો ત્યારે જ ખબર પડે ને. પોતાની તરફ જોતા શીખવું પડશે, ત્યારે ખબર પડશે હું કેટલો સરસ, કે મારામાં શું ખૂટે છે. એકલો બેસું તો મને ખબર પડે ને કે મારામાં શું ખૂટે છે, અને પછી એ બધું જ હું મારી અંદર ઉમેરવાનું શરૂ કરું. પણ ખબર તો પડવી જોઈએ ને. ટોળાની અંદર બેસું છું ને તો ટોળાના અવાજથી હું થાકી જાઉં છું. મને ખબર નથી પડતી, હું ટોળાથી ગેરમાર્ગે દોરવાઈ જાઉં છું. હું શું છું એ મને આ ટોળું, સમાજ ઓળખવા નથી દેતું. મારી ઓળખાણ મારી જોડે જ ના થાય. અને અચાનક આ જિંદગી ખૂટી જશે ને મારે જવાનું થયું તો હું કહીશ શું પરમાત્માને? હું મને જ ઓળખ્યા વગર તારી પાસે પાછો આવતો રહ્યો એવું કહું? એના કરતા બેસી જવું એકલો અને શોધી કાઢું, મને શોધી કાઢું.
ક્યાં હું મને ગમતો છું ને ક્યાં હું મને નથી ગમતો એ શોધી કાઢું. બસ, અને પછી એવો બની જાઉં કે મને તો ગમે જ, હું મને ગમતો થઈ જાઉં. બસ, સીધી જ વાત. એટલે ઈશ્વરને પણ ગમતો થઈ જઈશ.